એક બે વર્ષ તો અમને ઘાટામાં ગયા, અમે ખેતીમાં ખર્ચમાં ગયું અમારે, કારણ કે ખેતીમાં નોલેજ નહોતું, એટલા બધા પુરુષો વેચા, હું મહિલા એક જ હતી. જાજામાં જાજા બહેનોને રોજગારી મળે અને આપણું માર્કેટ વિકસે. 10 કે 20 હજારની નોકરી કરવી ને કોકના પટ્ટાવાળા થવું એના કરતા તો આપણા બાપ દાદાના ધંધો ખેતી છે ને ત્યાં એક ઓફિસ કરીને બેસો. તો ત્યારે પણ મને એમ શરમ કે સંકોચ નહોતો, કારણ કે હું મારી વસ્તુ છે ને હું વેચવા આવી છે અને મારે માર્કેટમાં આગળ વધવું છે. ગાયના ઘીને 100 વાર ત્રાંબાના વાસણમાં ધોઈ અને સતધ્રુત બનાવીએ છીએ આપણે. પબ્લિક સુધી વચેટિયા માણસને કાઢી નાખવાનો છે તો જ ખેડૂત આગળ આવશે. આ ચપ્પલ છે એ નોર્મલી ચપ્પલ નથી. 12 ગાયોનો યુનિટ બેસાડીને શરૂઆત કરી હતી. 12 ગાયોથી અત્યારે મારી પાસે 70 ગાયો છે. ગાયને છૂટી રાખવી જોઈએ, ગાયને બંધન નહીં કરવાનું. એકય અમારા ઢોર બાંધેલા ન હોય. બહુ મુસીબત આવી, પણ મુસીબતને પાર પાડતા અત્યારે અમારી સક્સેસફુલ ગૌશાળા બની ગઈ છે. નમસ્કાર દર્શક મિત્રો, નારી એ શક્તિ અને સમર્પણનું મોટું પ્રતીક છે. ત્યારે એમનો એક દિવસ છે, એને માત્ર એક જ દિવસને બદલે આખું વર્ષ આપણે સેલિબ્રેટ કરીએ તો કેવું રહે. આજે આવો આપણે એવા જ એક મહિલાને મળીએ કે જેમણે ગૌશાળા સંચાલન અને ગૌ સેવા થકી અને પ્રાકૃતિક ખેતી થકી પોતાના કરિયરમાં ખૂબ જ આગળ વધ્યા છે. તેવા જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કોયલી ગામે આવેલા કામધેનુ ગૌશાળાના સંચાલક એવા ભાવનાબેન ત્રાંબડિયાને આજે આપણે મળીએ. તેમણે પોતાની સફળતામાં કરેલા સંઘર્ષો છે અને તેમના અનુભવ વિશે જાણીએ. ભાવનાબેન, આપનું નગરનાદ ન્યૂઝ ચેનલમાં હું મોનિકા આપનું ખૂબ જ સ્વાગત કરું છું. સૌપ્રથમ તમારો પરિચય આપો મેડમ. મારું નામ ભાવનાબેન વલ્લભભાઈ ત્રાંબડિયા, મારું ગામ કોયલી, તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ. તમારો જે આ ગાય આધારિત ખેતી છે એના વિશે થોડું જણાવો. કેવી રીતે તમે ઉત્પાદન બનાવો છો એમાંથી? મારું ગાય આધારિત ખેતીમાં મેં પહેલાં પ્રાકૃતિક ખેતીની ટ્રેનિંગ કરી અને આત્મા દ્વારા ટ્રેનિંગ લીધી અને તે પછી મેં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. 2016થી મેં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે. ભાવનાબેન, કામધેનુ ગીર ગૌશાળા છે એની શરૂઆત કેવી રીતે કરીને એની શરૂઆત કરવા પાછળની પ્રેરણા શું હતી તમારી? મારો બાબો એગ્રીકલ્ચરમાં MBA ભણીને આવ્યો, તો એણે 1-2 વર્ષ જોબ કરી અને પછી કીધું કે મમ્મી મારે સ્વતંત્ર ધંધો કરવો છે, તો મારે ગૌશાળા કરવી છે, તો તું મને સપોર્ટ આપીશ. પછી મેં એને કીધું કે કાંઈ વાંધો નહીં, તું તારે ગૌશાળા કરી, મને ગાયું દોતા આવડે છે. તો અમે એવી રીતની ગૌશાળાની શરૂઆત કરી. ધીમે ધીમે 12 ગાયોનો યુનિટ બેસાડીને શરૂઆત કરી હતી. 12 ગાયોથી અત્યારે મારી પાસે 70 ગાયો છે. શરૂઆતમાં તમને આ બિઝનેસ શરૂ કરવામાં ઘણી મુશ્કેલીઓ પડી હશે, તો એના વિશે થોડું જણાવો. પહેલા શરૂઆતમાં તો એકવાર તો એમ જ કહેતા હતા કે ગૌશાળા, સગાવાલા બધા એમ જ કહે કે ગૌશાળા ના કરાય, ગૌશાળા કરશો તો તમારું જીવન આખું એમાં બંધાઈ જશે. એમ કે ગાયનું તો નિયમ કરવું પડે, રોજે એને નીર નાખવી પડે, પાવા પડે, વાસિંદુ કરવું પડે, ધોવા પડે, તો એમાં કે તમે બંધાઈ જશો અને એમાં કોઈ દીકરી નહીં દે, તો એના માટે કે તમે ગૌશાળા ના કરશો ને બીજો ધંધો છોકરાઓને કરો. તો એમાં અમને બહુ મુસીબત આવી કે પહેલાં શરૂઆતમાં ગાય બીમાર થઈ જાય તો આપણે કઈ રીતે કરવું, આ ડૉક્ટર બોલાવીએ, ઓલું ડૉક્ટર બોલાવીએ, સારા નંદીથી બીજદાન કરાવવું તો કઈ રીતે કરાવવું, એવું બહુ મુસીબત આવી. પણ મુસીબતને પાર પાડતા અત્યારે અમારી સક્સેસફુલ ગૌશાળા બની ગઈ છે. એક માણસના જીવનમાં ગીર ગાયનું શું મહત્વ છે અને એના સંવર્ધન વિશે આપણે શું કરવું જોઈએ સંવર્ધન માટે? અમારે ગાયોના બીજદાણ વિશે કે સારામાં સારો ખૂંટ, જેની માને 10 થી 12 લીટર દૂધ હોય ને એના ખૂંટથી બીજદાણ કરાવવું. અને પછી બીજદાન કરાવતા અમે ત્યારે પછી અમને બહુ બીજદાણમાં બહુ મજા નહોતી આવી. પછી ત્યારે અમે નંદી લીધો કે સારામાં સારો નંદી લીધો અને નંદીથી ફેળવીએ છીએ ગાયું, તો આપણે એની ઓલાદ સારામાં સારી મળે. તો આપણે જે વાછડી આવે તો એ સારામાં સારી આપણે ઓલાદ મળે અને સારામાં સારું દૂધ ઉત્પાદન દે, એવી રીતના અમે કોશિશ કરી છે. બરાબર છે. હાલમાં આપણી જે ગૌશાળા છે બરાબર, એમાં કેટલી ગાયો છે અને એની કેવી રીતે સંભાળ રાખવામાં આવે છે? અમારી ગાયો છે એને સવારે દોઈ અને છૂટી મૂકવામાં આવે છે અને 2-3 વાગે એને બાંધી દઈએ, પછી અંદર આવીને પંખા નીચે આરામ કરે અને પછી 4 વાગ્યા પછી અમે દૂધ દોઈએ છીએ. કારણ કે ગાયને છૂટી રાખવી જોઈએ, ગાયને બંધન નહીં કરવાનું. એકય અમારા ઢોર બાંધેલા ન હોય અને દોવા ટાણે જ બાંધવાના, પછી છૂટા મૂકી દેવાના. ગૌશાળામાં પણ છૂટા જ હોય છે? ના, અલગ અલગ વાળા બનાવ્યા છે કે ગાભણ ગાયનો વાળો અલગ, નાની વાછડાનો વાળો અલગ, પછી હોડકાનો અલગ અને દૂધતી ગાયનું પણ અલગ. બરાબર. ગૌશાળામાંથી તમે જે કાંઈ પણ છાણ છે બરાબર છે, ગૌમૂત્ર છે, એમાંથી કઈ અલગ પ્રકારની પ્રોડક્ટ તમે તૈયાર કરો છો જેને વેચાણ માટે પણ મૂકો છો? અમારે ગૌશાળા છે પેલા નકરા દૂધમાં તો ઘાટામાં જતી હતી કે ખોટમાં જતું હતું, કે કારણ કે ગાય 3 મહિના સારું દૂધ દે કે 5 કે 7 લીટર કે બહુ તો 8 લીટર દૂધ હોય છેલ્લામાં છેલ્લું, તો 8 લીટર દૂધ 3 મહિના માન આપે. તો વાછડી હોય તો આપણે 2 આચર વાછડીને ધવરાવીએ, 2 આચર આપણે, તો એનું દૂધના પૈસા એના પેટ પૂરતું ન થાય, એનું ભરણ પોષણ એનું ગાયનું એના દૂધથી ભરણ પોષણ ન થાય. તો એના માટેનું અમને એમ થયું કે હાલો હવે આપણે કંઈક ગૌમૂત્ર અને ગોબરનો યુઝ કરીએ. તો અમે ગૌમૂત્રનો અર્ક કાઢીએ છીએ, પછી પારિજાત નગોળનો ગૌમૂત્રમાં અર્ક કાઢીએ છીએ અને ગૌમૂત્રના અલગ અલગ
જીવામૃત બનાવીએ, ઘન જીવામૃત બનાવીએ, પછી ગૌમૂત્ર નોર્મલી ગૌમૂત્ર પાઈએ અને બીજા પણ કસ્ટમરને અમે ગૌમૂત્ર વેચીએ છીએ. તમે ગાયના છાણમાંથી ગોબરની રાખડી પણ બનાવો છો, તો એનો વિચાર કેવી રીતે આવ્યો તમને કે આવું બનાવવું જોઈએ આપણે? અમે પહેલા શરૂઆત તો છાણાથી જ કરી કે પહેલા નાના નાના છાણા થાપ્યા કે દિવાળીનું ટાણું આવ્યું, નોરતાનું ટાણું આવ્યું ત્યારે અમે થોડા થોડા છાણા વેચ્યા. પછી એમાંથી અમને એમ વિચાર થયો કે છાણામાંથી પછી ગોબરના દીવડા બનાવ્યા અને એમાંથી પછી અમને એમ થયું કે હારું નકરા છાણા 12 મહિના ચાલતા નથી, 12 મહિના છાણા ન ચાલે ને, તો અમે એમ થયું કે સિઝનની વસ્તુ બનાવીએ. ગણપતિ ઉત્સવ ટાણે ગણપતિ બનાવીએ, રાખડી ટાણે રાખડી બનાવીએ, પછી દીવડા ટાણે દિવાળી ટાણે અમે તોરણ, પછી લાભ શુભ શ્રી હોમ સાથિયા એવી બધી સુશોભનની ચીજો અમે બનાવવા માંડ્યા. ગૌશાળાના જે કાંઈ પણ ઉત્પાદનો તમે બનાવો છો એને વેચાણ માટે કસ્ટમર સુધી કેવી રીતે પહોંચાડો છો? અમારે જે ગૌશાળાનું જે આ ગોબરની વસ્તુ બનાવીએ ને એમાં અમે 10 થી 12 બહેનો કામ કરીએ છીએ, કારણ કે બીજા બહેનોને રોજગારી મળે, ગામડામાં ટાઢે છાંયે રોજગારી મળે. તો એના માટેનો અમે પ્રયત્ન કર્યો કે જાજામાં જાજા બહેનોને રોજગારી મળે અને આપણું માર્કેટ વિકસે. એના માટેનો અમે GLPCના સ્ટોલ કરીએ છીએ. એમાં GLPCના ગાંધીનગર કર્યો હતો, અમદાવાદ કર્યો હતો, પછી હરિયાણા, ભોપાલ, કુરુક્ષેત્ર, પછી દિલ્હી, એવી રીતના અમે અલગ અલગ જગ્યાએ માર્કેટ કરવા માટે જઈએ છીએ અને સરકારે પણ અમને સારો એવો સપોર્ટ આપે છે. સરસ મેળામાં અમે જાજો ભાગ લઈએ છીએ અને સરસ મેળામાંથી જે આપણને કસ્ટમર મળે રેગ્યુલર, કારણ કે અમારી વસ્તુ એવી છે કે એકદમ ફાયદાકારક વસ્તુ છે. નસ્ય બનાવીએ છીએ, પછી ગાયનો પંચગવ્ય નસ્ય માઇગ્રેન માટે. માઇગ્રેન હોય ને તો કમ્પ્લીટ આરામ મળી જાય, અને સાઇનસનો પ્રોબ્લેમ હોય, ઊંઘ ના આવતી હોય, નસકોરા બોલતા હોય તો એના માટે બનાવીએ છીએ. પછી ગાયના ઘીને 100 વાર ત્રાંબાના વાસણમાં ધોઈ અને સતધ્રુત બનાવીએ છીએ. આપણે ધાતર ખરજવું અને નાઇટ ક્રીમ માટે બનાવીએ છીએ. તો એવી રીતના બધી વસ્તુ અને સામે પબ્લિકને ફાયદાકારક વસ્તુ છે. એટલે તમને હવે તમે મારી પાસેથી એક વસ્તુ લઈ ગયા, તમને ફાયદો થયો તો તમે 10 જણાને કહેવાના જ છો. તો એમ અમારા વધુ કસ્ટમર વધી ગયા છે ને અત્યારે રેગ્યુલર કસ્ટમર જાય છે અને અમારો જ્યારે માલ જાય ત્યારે 50-60 હજારનો ઓર્ડર હોય જ. સરસ, ખૂબ સારી વાત છે. જે ગાય આધારિત ખેતી છે અથવા તો જેને નેચરલ ફાર્મિંગ કહેવાય છે એની તમે કેવી રીતે શરૂઆત કરી? અમે ગાય આધારિતમાં પહેલા અમે જીવામૃત બનાવતા શીખ્યા. એગ્રીકલ્ચરમાંથી અમને કીધું કે જીવામૃત આવી રીતના બનાવવાનું, ઘન જીવામૃત આવી રીતના બનાવવાનું, ગૌકૃપા બેક્ટેરિયા આવી રીતના કરવાના, પછી દવા અલગ અલગ શીખવાડી કે 10 પરણી અર્ક આવી રીતના કરવાનું, અને 2 છોડની વચ્ચે આચ્છાદન કરવાનું કે વધારાનો કચરો હોય એ બધો એમાં પાથરી દેવાનો એટલે બીજું નવું ખોડ ઉગે નહીં, તો આપણે નિંદામણ ઘટી જાય. તો એવી રીતના અમે ઘણું શીખ્યા. તેમાંથી થોડું કરીને શીખતા ગયા એમ અમને નોલેજ આવતું કે 1-2 વર્ષ તો અમને ઘાટામાં ગયા, અમે ખેતીમાં ખર્ચમાં ગયું અમારે, કારણ કે ખેતીમાં નોલેજ નહોતું. એને ડાયરેક્ટ ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતીમાં પડ્યા અમે, એટલે પછી ના મેળ આવ્યો ને પછી અમને ખબર પડી કે હવે આવી રીતના આમ કરવાનું. અમે એવું સાંભળ્યું છે કે તમને આત્મા ફાર્મર એવોર્ડ પણ મળેલો છે, તો અને એના સિવાય પણ ઘણા તમને એવોર્ડથી સન્માનિત કર્યા છે, તો એના વિશે થોડું જણાવો. આત્મા ફાર્મર એવોર્ડ શું છે? આત્મા ફાર્મર એવોર્ડમાં એવું છે કે જે આપણા તાલુકામાં જે મહિલા કે પુરુષ કોઈ પણ સક્સેસફુલ પ્રાકૃતિક ખેતી કરતા હોય, ત્યારે હું સક્સેસફુલ 3-4 વર્ષ પહેલા મને એવોર્ડ મળેલો હતો. તો ત્યારે હું એક સક્સેસફુલ મહિલા તરીકે, અને હું ખુદ ખેતી કરતી હતી, શાકભાજી વાવતી હતી, ભીંડા છે, પછી દૂધી છે, સીભડા છે, તુરિયા છે, એવી રીતના બધી ચીજ વાવીને અમે હું પોતે માર્કેટમાં વેચવા જતી હતી. સરદાર બાગે અમે ખેડૂત બધા રવિવારે બેસતા, તો હું એટલા બધા પુરુષો વેચતા, હું મહિલા એક જ હતી. તો ત્યારે પણ મને એમ શરમ કે સંકોચ નહોતો, કારણ કે હું મારી વસ્તુ છે ને હું વેચવા આવી છે અને મારે માર્કેટમાં આગળ વધવું છે. તો એના માટેનો અમે આવી રીતના વેચવા જતા અને ત્યારે અમને સારો એવો સપોર્ટ મળ્યો, એટલે એના માટે અમે વધુ પ્રેરાતા ગયા. બરાબર છે. તમે હમણાં જ વાત કરી કે એટલા બધા પુરુષો વચ્ચે તમે એક જ મહિલા હતા, તો આ પ્રકારનો જે બિઝનેસ છે એમાં મહિલા તરીકે તમારે કયા કયા પડકારોનો સામનો કરવો પડ્યો? મારે જો અહીંયા શું કે બધા ખબર, આટલા બધા કે પુરુષો છે ને, જો આવી એક બેન એકલા જ છે કે કેવા હિંમતવાળા બેન છે. ઘણા એવું કહે ને કે આ બેન કેટલા હિંમતવાળા છે, આટલા પુરુષોની વચ્ચે એકલા માર્કેટ કરે એમ. અને મારા ઘરવાળા એમ કે જાત ઉતારે, આપણે આપણી વસ્તુ વેચવા જાવી છે, આપણે કઈ ખરાબ ધંધો કરવા તો નથી જાવો કે ખરાબ કોઈ વસ્તુ ઓલી કરવા નથી જાવ. તો આપણે આપણી પ્રાકૃતિક ખેતી ઝેર વગરનું જાજી પબ્લિકને કેમ પહોંચી વળે, જાજી પબ્લિકને ઘેરે કેમ પહોંચે, એનો અમે પ્રયત્ન કરતા હતા. તમે આજના જે યુવાનો છે એ ખેતી ક્ષેત્રે આગળ વધે અને ગૌ સેવા અને ગૌશાળા પ્રત્યે થોડુંક વધારે સારું એવું પોતાનું કરિયર વિચારે, એના માટે તમે એમને શું એડવાઇસ કરવા માંગો છો? જો અત્યારે છોકરા છે ને ભણીને ક્યાં જાય, સિટી તરફ દોટ મૂકે છે ને. તો સિટી તરફ દોટ મૂકવાને બદલે આપણા બાપ દાદાને 10 વીઘા કે 20 વીઘા જમીન હોય ને, તો એને વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાકૃતિક ખેતીને એક બિઝનેસ તરીકે સંભાળવાનો છે
કે ખેતીમાંથી આવક આવે ને એનું મેન્યુ કે સમજી લ્યો ને કે અત્યારે ઘઉં અમે વાવ્યા છે તો એનું મૂલ્યવર્ધન કરી અને માર્કેટમાં પબ્લિક સુધી પહોંચાડવાનું છે, આપણા કસ્ટમર સુધી પહોંચાડવાનું છે, પબ્લિક સુધી વચેટિયા માણસને કાઢી નાખવાનો છે, તો જ ખેડૂત આગળ આવશે. કારણ કે પોતે પોતા નવયુવાનો છે અત્યારે મોબાઈલ સોશિયલ મીડિયામાં સારું એવું વેપાર કરી શકે છોકરા, તો સોશિયલ મીડિયામાં છે, પછી આપણે આપણી ચેનલ બનાવી એના દ્વારા આપણે આગળ વધીએ તો એનાથી આપણી વસ્તુ બધી સારામાં સારા ભાવથી વેચાઈ જાય તો આપણને જાજી બેનિફિટ મળે. ઉત્પાદન કદાચ ચાલો પ્રાકૃતિક ખેતીમાં થોડું થતું પણ અત્યારે તો હાઈ ક્લાસ થાય છે, પણ ત્યારે થોડું થાય તો ત્યારે ભાવ સારો મળી જાય આપણને, કસ્ટમર સુધી પહોંચાડીએ તો તો એના માટે અમે કઈ નવયુવાન છોકરાઓને 10 કે 20 હજારની નોકરી કરવી ને કોકના પટ્ટાવાળા થવું એના કરતા તો આપણા બાપ દાદાના ધંધો ખેતી છે ને ત્યાં એક ઓફિસ કરીને બેસો અને કાયમ ગણિતની જેમ આપણે કેમ ભણવા જઈએ ને આજે આ લેસન કર્યું આ લેસન, તો ખેતીને એવી રીતના વિચારો કે આજે આટલા મજૂર હતા આટલા દાડિયા હતા તો આ કામ કર્યું, આજે આ કામ કર્યું, તો બેનિફિટ કેટલું થયું, કેટલું સર્વરમાં કેટલું વધ્યું, કેટલું ગયું, કેટલું આવ્યું, તો એના માટે આપણને ખાસ બેનિફિટ વધશે તો આપણને ખબર પડે કે ખેતી નફાકારક છે કે નુકસાનકારક છે. બરાબર છે. નહીં, ખૂબ સાચી અને સરસ વાત કરી તમે જે ગાય આધારિત પ્રોડક્ટ બનાવો છો એમાં કઈ કઈ પ્રોડક્ટ છે તમે જરા બતાવો. આપણે આ છે ગાયના ગોબરના ચપ્પલ છે. આ ચપ્પલનું એટલું, આ ચપ્પલ છે એ નોર્મલી ચપ્પલ નથી, આ ચપ્પલ છે મેડિસિન ચપ્પલ છે. આની અંદર અમે 9 જાતની જડીબુટી નાખીએ, બીપી, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર બધાને કંટ્રોલ કરે અને 100% નેચરલ છે. અને આ પહેરવાથી પગના તળિયા બરતા બંધ થાય અને બીપીની તો ગોળી છૂટી જાય. તો આની અંદર 3 કલાક પહેરે આખા દિવસના તો ગળાની અંદર કડવાણી આવી જાય અને એનું બેનિફિટ બહુ જ છે. તો આ મેડિસિન ચપ્પલ છે અને આના ફાયદા સારા છે. પહેલા આપણે ઘરમાં ગાય લીપતા ત્યારે આપણે ગાય ઉપર ચાલતા આખો દિવસ, તો હવે એ ગાય રહી નથી અને અત્યારે લાદી અને ફેશન વાળી ટાઇલ્સ આવી ગઈ છે તો એની અંદર કેમિકલ નાખીને ટાઇલ્સ બનાવેલી છે તો પગના તળિયાથી માંડીને આખા શરીરને નુકસાન કરે છે. તો આ ચપ્પલ પહેરી અને રહે તો જાજુ બેનિફિટ પડે અને મેન રેડિયેશન થી બચાવે. બરાબર છે. તમે કોમ્પ્યુટર ઉપર કામ કરતા હોય કે મોબાઈલમાં કામ કરતા હોય, ચપ્પલ પહેરીને કામ કરશો તો રેડિયેશન થી તમે બચી શકશો. બરાબર છે. બીજી પ્રોડક્ટ છે, બીજી છે આ ગાયના ગોબરના ગણપતિ છે. તો આપણને એવું થયું કે રમકડું આ એક આપણે બજારેથી બીજા રમકડા લઈએ છીએ ઘણા, તો એનાથી કોઈ ફાયદો નથી બાળક રમતા. તો આ ગણપતિ ગાયના ગોબરના ગણપતિથી બાળક રમશે ને તો એને બેનિફિટ થશે કે ગાય માતા શું છે. પેલા તો એ મમ્મીના હાથ વાર પ્રશ્ન પૂછે, મમ્મી ગાય માતા હું, કારણ કે સિટીમાં અમુકને તો કોઈ ખબર જ નથી કે ગાયના ગોબરને શું કહેવાય. તો એને ગાયનું ગોબર પછી મમ્મી સમજાવે કે આપણે નાનાને ઘરે કે દાદીને ઘરે કે આ ગાય છે ને તો એના ગોબરમાંથી આ ગણપતિ બનાવ્યા છે, તો આ જો રમવા લાયક છે, સારું હાથમાં લઈને રમશે બાળક તો એને આ જૂની સંસ્કૃતિ જે આપણી જે સંસ્કૃતિ આપણા બાળકને જે દેવાની છે ને એ આમાં યાદ આવશે એને. બરાબર. આ સતઋત છે, ધાધર, ખરજવું અને મલમ બનાવ્યો છે અમે. ગાયના ઘીને 100 વાર ત્રાંબાના વાસણમાં ધોઈને બનાવેલો છે. તો ધાધર, ખરજવું અને પગના તળિયા આને મટાડે છે અને 100% બેનિફિટ છે. ધાધરે 100% મટી જાય છે અને ખરજવું 3 થી 4 બોટલની અંદર મટી જાય. તો એનું બેનિફિટ છે કે ગાયના ઘીનો કે વધારે યુઝ થાય અને વધારે એનું પબ્લિકને દુઃખ મટે એના માટેનો અમે પ્રયત્ન કર્યો છે. આ નસ્ય છે, માઇગ્રેન પંચગવ્ય નસ્ય કહેવાય આને. ગાય આધારિત, ગાયનું ઘી, બ્રાહ્મી, શંખપુષ્પી, દહીં, દૂધ અને છાશ અને ગૌમય રસ અને ગુલાબ આ વસ્તુમાં અમે સિદ્ધ કરીએ છીએ. તો એને આ નાકમાં નાખવા અને નાભીમાં નાખવાથી સારામાં સારું ફાયદો થાય છે. અને નાભીમાં નાખવાથી જે બહેનોને બાળક ન થતા હોય અને એમ કહે ને કે બાળક નથી થતા અને કોઈ કાંઈ પ્રોબ્લેમ હોય કે નળી બંધ છે કે તો એનાથી આનીથી નળી પણ ખુલી જાય છે. અને નાકમાં નાખવાથી માઇગ્રેન, સાઇનસ, પછી આધાશીશી, ઊંઘ ના આવવી, કાનની અંદર કાંઈ પણ પ્રોબ્લેમ હોય, આંખની અંદર કાંઈ પ્રોબ્લેમ હોય તો એના માટેનો બહુ બેનિફિટ છે. આ અર્જુન ચા છે. અત્યારે ઘરે ઘરે નળી બ્લોક હોય, એક સભ્યની નળી બ્લોક હોય તો નળી બ્લોક થવાનું કારણ શું? આપણા હાર્ટને આપણે કોઈ ખોરાક નથી આપતા, હાર્ટનું આપણે ધ્યાન જ નથી રાખતા. તો એના માટે અર્જુન ચા છે. આનો ઉકાળો પીવાનો છે ગોળની અંદર, આમાં બધી વિધિ લખેલી જ છે. અને રોજ સવારે પીવાથી હાર્ટને એકદમ મજબૂત બનાવી નાખે છે અને આપણે સ્ફૂર્તિ રહે છે. આ ગૌમૂત્ર અર્ક, આપણે સવારે વહેલી પરોઢીએ ગૌમૂત્ર ઝીલી લેવાનું, પછી મશીનમાં નાખીને આગળ જ મશીન ધોયું બેને તો આગળ જ અમે અર્ક નીકળતો હતો અત્યારે, તો એ અત્યારે અર્ક કાઢીએ છીએ અમે. તો એનું અર્ક થી જે તમે અત્યારે તમે નોર્મલી પી લ્યો, તમને અત્યારે કાંઈ છે નહીં, તો તમે 1 બોટલ આ પી લીધો ને તો તમારી અંદર જે કેન્સરના કોષ હશે ને એને મારી નાખશે. અને ઓપરેશન કર્યા પછી જે 5-10 વર્ષ પછી ઉથલો મારે ખબર કે આ બેનને વધી ગયું કેન્સર, તો એનું કારણ
એ જીવાત સૂક્ષ્મ કરી દે. ડોક્ટર જે સૂક્ષ્મ પ્રકારની જીવાત હોય, પછી એને ખોરાક મળે, ખાંડ ને એવું ખાઈએ આપણે, એટલે એ જીવાતને હજારો ગણી ફેલાઈ જાય, એટલે આપણું પછી કોઈ બચવાનો ચાન્સ રહેતો નથી. તો એના માટેનું આપણે ગૌમૂત્ર અર્ક પીવો જોઈએ. અને વાત, પિત્ત અને કફ ત્રણેયનો કંટ્રોલ પણ આ કરે છે. આજે આપણે પારિજાત અને નગોળ, આપણે ઔષધિને બધું ભૂલી ગયા છીએ, તો ગૌમૂત્રની અંદર પારિજાત અને નગોળ નાખી અને એનો અર્ક બનાવીએ છીએ, વરાળ સ્વરૂપે બહાર કાઢવાનું કે ડિસ્કસ પદ્ધતિથી. તો એનો આનો મિનિમમ છે કે આપણે સ્નાયુના દુખાવા, અત્યારે લગભગ બહેનોને સ્નાયુના દુખાવા હોય કે મારી કમર દુખે કે મારા હાથ દુખે કે મારા પગ દુખે, તો એના માટે આ બહુ બેનિફિટ છે. આ છે તુલસી અર્ક. તો તુલસી અર્ક એક તો ઇમ્યુનિટી પાવર આપે, મેન વસ્તુ તાવ તર્યો હોય તો મટાડે, અને શ્વાસ દમા હોય ને તો એના માટે બહુ બેસ્ટ છે. આ દંત ભંજન, અત્યારે કોલગેટ કરી કરીને બધાના દાંત પડી ગયા છે, કોઈના બચ્યા આગળના કોઈના, તો હવે એના માટેનું આ દંત ભંજન અમે ગાયના ગોબરને એની ભસ્મ બનાવીએ અને એની અંદર જડીબુટી નાખીને બનાવીએ છીએ. તો આનું બેનિફિટ બહુ જ છે. પાયોરિયા મટે, મોઢાની અંદર દુર્ગંધ આવતી હોય તો મટે, અને ક્યાંય પણ તમને દાંતનો દુખાવો હોય તો જીરીકે લગાવી દેવાનું 2-3 વાર, ખાઈ જાઓ, પી જાઓ, કોઈ નુકસાની નહીં, કારણ કે આની અંદર કોઈ કેમિકલ છે જ નહીં. આ ગોબરની માળા છે. તો ગોબરની માળા પહેરવાથી એક તો મેન તો તમને રેડિયેશનથી બચાવે. તમારી પાસે મોબાઈલ તો 24 કલાક હોય, તો આ ગોબરની માળા છે, તો એનાથી આ પહેરવાથી એક તો રેડિયેશનથી બચીએ આપણે. અને એક ભાઈને આ ગોબરની માળા પહેરવાથી એની આંખ લાલ રહેતી હતી, 22 વર્ષ ત્યાં આંખ લાલ રહેતી હતી, એને ખાલી એક જ માળા પહેરી 6 મહિનાની અંદર એની આંખ કમ્પ્લીટ થઈ ગઈ. બરાબર છે. એટલે આના ફાયદા ઘણા છે. ગોબર અને તુલસીની બનાવી, તુલસીનો પાવડર પણ નાખી. હવે ગુલાબજળ તો તમે માર્કેટમાં ઘણા કંપનીના જોયા હશે. હવે આ અમારી ગીર સુરભી કંપનીનું ગુલાબજળ જોવો, જો આવી રીતના આંખમાં નાખી લેવાની છૂટ, ખુલ્લી આંખે 1000 વાર આંખમાં નાખું છું હું, તો મને ખબર છે કે મેં નેચરલ બનાવ્યું, મેં કેમિકલ આમાં નાખ્યું નથી, તો મારી આંખને કંઈ નુકસાન થવાનું નથી, અને આંખને ઠંડારક મળે. તમે એક ધારા કોમ્પ્યુટરમાં કે મોબાઈલમાં વર્ક કરતા હો તો ઘડીક રિલેક્સ થવા માટે આંખમાં નાખી દેવાનું. તમે જોવો આની સુગંધ જોવો તમે, એકદમ નેચરલ. તો આ ગુલાબજળ છે, હા, એનો ફાયદો એ બહુ, અને એકદમ બેનિફિટ મસ્ત, આંખને એકદમ ઠંડી કરી નાખે, અને આંખને નંબર ના આવવા દે. અત્યારથી તમે ગમે કંઈક એક ધારું કામ કરતા હો તો પેલા ખબર આપણા મા બાપ એમ કહેતા કે આકાશ સામું જોઈએ, અમારા દાદી એમ કહેતા, જાજી ઘડી લેસન કરું ને કે આમ બાયણે જઈને આમ આકાશ સામું જોઈએ, એટલે હું એનું કે આંખને રિલેક્સ કરવા માટે, કે આંખને રિલેક્સ થઈ જાય, એમ કે આવું અંજવાળું જોવે ને તો રિલેક્સ થઈ જાય. આપણે ચોપડીમાં નાખ, તો આ વડીલો હતા ને ત્યારે તે બહુ સારું હતું કે વડીલો આપણે એની કોઠાસૂઝ કહેતા, ત્યારે એમાંથી ઘણું પણ આપણે પ્રેરણા મળતી. પછી આ છે જાંબુ પાવડર. આપણે ડાયાબિટીસ હોય તો એના માટેનું આ જાંબુ પાવડર છે, અને આપણે કોઈ પણ નાના મોટા બધા દુઃખ માટે દવા છે આપણી પાસે. આ છે આપણા વાળના પ્રોબ્લેમ હતા ને ઘરે ઘરે છે, તો વાળના પ્રોબ્લેમ માટે ખાસ અમે બનાવ્યું છે આ 21 જડીબુટીનો પાવડર. આમાં અરીઠા, સિક્કાકાઈ, આંબળા, મેથી, કલોંજી, પછી કડી પત્તા, ભાંગરો, આવી રીતના બધી જડીબુટી અમે નાખી અને નોર્મલી અમે બધી વસ્તુ ભેગી કરીને દળાવીએ છીએ. તો આ એનો પાવડર છે. આને વાળે ધોવાઈ જાય અને એકદમ લીસાઈ થઈ જાય, એટલે એમ કે કન્ડિશનર કે છોકરીઓ કે વાળ ધોયા પછી કન્ડિશનર કરવું પડે, એ નહીં કરવું પડે, આ એકમાં જ થઈ જાય. વાળ જ ધોવાના અને આનેથી ધોઈ નાખવાના, કન્ડિશનર ને બે શેમ્પુ બે થઈ. આ કંઈક યુનિક પ્રોડક્ટ દેખાડ્યું છું તમને, બહુ સારું છે સુશોભન માટે. આપણે બજારમાંથી ખૂબ મોંઘી વસ્તુઓ છે આપણા ઘરને સજાવટ માટે લેતા હોય, પણ આ ખૂબ સારું છે, અને ગાયના ગોબરમાંથી બનાવેલું છે. ભાવનાબેન વધારે, આ ગાયના ગોબરમાંથી બનાવેલું છે, અને સ્પેશિયલ હા વજન કાંઈ નહીં, કાગળ જેટલો વજન આવે આમાં. અને આ છે બીજા બહેનોને છે ને બેનિફિટ, બીજા બહેનોને આનું ક્યાં કે મજૂરી મળે, મજૂરી કામ મળે ને બીજા બહેનોને, કે ગોબરમાં આર્ટિસ્ટ બનાવે. એક છોકરી આ જુનાગઢની દીકરીએ બનાવ્યું છે, અને અત્યારે એની 12માની પરીક્ષા ચાલુ છે, તો પછી બનાવશે. આ અમારા ગામની દીકરી છે, અને સુરત છે એ દીકરી, તો એણે બનાવ્યું છે. તો આ ગોબરમાં પણ આવી અવનવી ડિઝાઇન બનાવી અને તમારા ઘરની અંદર રાખી શકો તો રેડિયેશનથી પણ બચે, અને વાયરસના જંતુથી પણ બચવાનો મોકો મળે આપણે. ભાવનાબેન, અત્યારે તમે ઓર્ગેનિક ખેતી, જે ગાય આધારિત ખેતી કરો છો, તો અત્યારે તમારા ખેતરમાં શું વાવેલું છે? અત્યારે મારા ખેતરમાં બાજરી અને ઘઉં. તો અત્યારે ઘઉં કાલે હાર્વેસ્ટર હાલશે, પછી એને આપણે મશીનની અંદર સોર્ટિંગ કરાવવા જાઉં, અને સોર્ટિંગ કરીને ડાયરેક્ટ કસ્ટમર સુધી પહોંચાડશું. તો અમારા જે ઘઉં છે એ તૈયાર થાય એટલે ઘરે બહેનોને કાંઈ એમાં મહેનત કરવી નહીં પડે, ડાયરેક્ટ તમારે દળાવવા જવાય. અને ઘઉંનો ભાવ રાખ્યો છે અમે 40 રૂપિયા 1 કિલો, એટલે આપણે 800 રૂપિયાનું મણ. કોઈ પણને ઓર્ગેનિક ઘઉં જોતા હોય તો 90 33 58 11 41 ઉપર ફોન કરી શકે છે. અને અમારી એક વેબસાઇટ બનાવેલી છે girsurbi.com, તો એમાંથી પણ તમે અમને ઓર્ડર કરી શકો છો.
બીજી બધી તમે આટલી સરસ પ્રોડક્ટ બનાવી છે તો એને જો ઘરે બેઠા ઓર્ડર કરવો હોય તો કેવી રીતે થઈ શકે? તમારે કોઈને ઘરે બેઠા ઓર્ડર કરવો હોય તો અમારા મોબાઈલ નંબર ઉપરથી પણ ઓર્ડર કરી શકો અને અમારી girsurfi.com અમારી વેબસાઇટ છે એના ઉપરથી પણ તમે ઓર્ડર કરી શકો છો. કામધેનુ ગૌશાળા છે એના ઉપરથી એનું લોકેશન જોઈને પણ અમારે ઘણા માણસો અહીં લેવા આવે છે. બરાબર છે. ઓકે. તમે આ વિશ્વ મહિલા દિવસ છે એના નિમિત્તે તમે મહિલાઓને શું સંદેશ આપવા માંગો છો? મહિલાઓને ખાસ કહેવાનું છે કે જો ગામડામાં રહેતી મહિલા તો ખાસ કરીને ગામડામાં રહેતી મહિલાને શું કહેવાનું છે કે જો પોતે ખેતી સાથે સંકળાયેલી છે તો ખેતી પોતે એક જ વીઘામાં પ્રાકૃતિક ખેતી એના ઘર પૂરતી પહેલા શરૂઆત કરે. શાકભાજી છે, ઘરનું અનાજ કઠોળ છે તો ઈ ઝેર વગરનું કરી અને પોતે ખાઈ અને પોતાના સગાવાલાને પણ આપણે ઈ ખવડાવીએ તો આપણે આગળ વધશું. અને આપણા સ્વાસ્થ્ય વિશે હવે આપણે ઝેર જેટલું ખાઈ લીધું છે તો હવે શું છે કે આવતી પેઢી બચાવવા માટે જે આ રોગચાળાને ડામવા માટેની જે સરકારે નિયમ કર્યો છે કે નરેન્દ્રભાઈ મોદીએ કીધું છે કે આત્મનિર્ભર ભારત, કે ગામડું આગળ આવે, કે ગામડામાં ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે. તો એનો એવો મતલબ નથી કે ખર્ચ ઘટે ને ઉત્પાદન વધે, એનો એવો મતલબ છે કે ખર્ચ ઘટે એટલે પ્રાકૃતિક ખેતી કરો તો ખર્ચ ઘટે. ડીએપી ઉરિયા ઝેરી દવા આવે ને એની અંદર તો આપણે નોર્મલી ઘરે દવા બનાવવાની છે અને ઘરે ખાતર બનાવવાનું છે. એક ગાય કે બે ગાય હોય ને તો 20 વીઘા ખેતીમાં એ નોર્મલી પ્રાકૃતિક ખેતી કરી શકે. તો બહેનો પહેલા શરૂઆત કરે બહેનો કે આજે મહિલા દિવસ છે તો બહેનોને ખાસ કહેવાનું છે કે તમારા ઘર પૂરતું શાકભાજી, કઠોળ અને અનાજ એ પોતે ઉત્પાદન કરે અને તે પોતાના પરિવારને બચાવે. તમને મળીને મને લાગે છે કે ઘણી તમારા જેવી જે ગામડામાં રહેતી બહેનો છે જે અમારો પોડકાસ્ટ જોઈ રહ્યા છે, ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છે, એમને પણ ઘણી પ્રેરણા મળી હશે. અને તમારો આ ઇન્ટરવ્યૂ માટે આપનો ખૂબ ખૂબ આભાર ભાવનાબેન.